ઉપકાર સેવા મિશનની બેઠકમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન વાયરલ। તેમણે કહ્યું કે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે અને ધાર્મિક ધર્માંતરણ દ્વારા ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે આરોપ મૂક્યો કે ખ્રિસ્તી લોકો લલચાવીને ધર્માંતરણ કરાવે છે। કેટલાક કિસ્સાઓમાં હિંસા, આતંકવાદ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા ડરાવવાનો પ્રયાસ થતો હોવાનો દાવો। એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે। ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડા આપો, ભણાવો, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે। એટલે બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિએ, હું બહુ મોટો અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કહું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે। એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળવવાના છે। બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ। એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે। અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે। તમે જુઓ નક્સલવાદ,